હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું તડકે સુકવવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ 15 મિનિટમાં કેરીનો છુંદો। તો તેના માટે મેં અહીંયા આ રીતે 2 મીડિયમ સાઇઝની કેરી લીધી છે। તો હવે આને મેં સારી રીતે પાણીથી ધોઈ અને એકદમ સરસ સાફ કરી લીધી છે અને કેરી આપણે એકદમ ફ્રેશ જ લેવાની છે। તો હવે આપણે આ રીતે એક કેરીને લઈ લઈશું અને આ રીતે ચક્કાની મદદથી આપણે આ ચીલો ભાગ આ રીતે કાઢી લઈશું અને હવે આને આપણે આ રીતે સાલ કાઢી લઈશું। આ રીતે આપણે તેને સાલ કાઢી અને તેને સારી રીતે છોલીને એકદમ સરસ ક્લીન ચોખ્ખી કરી લેવાની છે। તો આ રીતે આપણે કેરીને સારી રીતે છોલી લઈશું। તો આ રીતે આપણે બંને કેરીને છોલી અને એકદમ સરસ ક્લીન કરી લેવાની છે। તો આ રીતે મેં બંને કેરીને છોલી અને એકદમ સરસ તેની છાલ કાઢી અને એકદમ સારી રીતે ચોખ્ખી કરી લીધી છે। તો હવે આપણે તેને છીણ પાડી લઈશું। તો તેના માટે મેં આ રીતે મોટી કાણાવાળી આ રીતે છીણી લીધી છે અને તેના ઉપર આ રીતે આપણે કેરીની છીણ પાડી લઈશું આ રીતે। તો આ રીતે આપણે બંને કેરીની છીણને પાડી લેવાની છે। તો આ રીતે આપણે બંને કેરીની છીણને પાડી અને આ રીતે ગોટલીનો ભાગ છે તે આપણે આ રીતે કાઢી લેવાનો છે। તો આ રીતે આપણે છીણ પાડી લઈશું। તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં આ રીતે બંને કેરીની છીણને પાડીને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે આમાંથી છુંદો બનાવી લઈશું। તો આપણે આ છીણ છે તેમાં આપણે પહેલાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। તો આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે। તો હવે આપણે તેમાં થોડીક હળદર પાવડર એડ કરીશું। આપણે આ રીતે જો તમે વ્રતમાં ખાવા માટે બનાવતા હોય તો તમે મીઠું અને હળદર પાવડર સ્કીપ કરી શકો છો। તો મેં હળદર અને મીઠું તેમાં એડ કરી દીધું છે। તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણે આ રીતે કેરીના છીણમાં બધું જ મસાલો આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે। તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે આ રીતે આને 10 મિનિટ માટે આપણે આને રેસ્ટ આપી દેવાનો છે। તો આપણી બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। તો આને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈશું। તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ પછી આપણી છીણમાંથી થોડું પાણી અલગ થવા લાગી ગયું છે। તો આપણે આ પાણીને કાઢવાનું નથી, આપણે આને આમાં જ રહેવા દેવાનું છે। તો હવે આપણે છુંદો બનાવવા માટે આપણે જેટલું જ કેરીનું છીણ છે તેટલા જ માપમાં આપણે આ રીતે ખાંડ લેવાની છે। આપણે ત્યાં બંનેનું માપ એકદમ સરખું રાખવાનું છે। તો હવે આપણે છુંદો બનાવવા માટે મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને તે પેનમાં આપણે આ બધી જ કેરીની છીણ છે તેને આપણે તેમાં એડ કરી દઈશું। તો આ રીતે આપણે બધી જ કેરીની છીણને તેમાં એડ કરી દેવાની છે અને આપણે જે ખાંડ લીધી છે તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર મિક્સ કરતા જઈ અને એકદમ સારી રીતે આપણે તેને કૂક કરી લેવાનું છે। તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી અને તેની ચાસણી ના બની જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું। તો આપણે આ રીતે તેને હલાવતા જવાનું છે। આપણે આ રીતે તેને હલાવવાનું બંધ નથી કરવાનું, નહીં તો આપણી ખાંડ ઓગળી અને પેનમાં ચોંટી જશે। તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને સારી રીતે કૂક કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ થોડી ઓગળવા માંડી છે। તો આને આપણે એકદમ સરસ એક તારની ચાસણી ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે। તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને સારી રીતે કૂક કરી લેવાનું છે। અને હા, આપણે આ છુંદામાં તેને તડકે સુકવવાની કોઈ ઝંઝટ વગર એકદમ ફટાફટ, એકદમ ઇન્સ્ટન્ટ અને નવી રીતે એકદમ ફક્ત 15 મિનિટમાં આ છુંદો બનાવીને આપણે ખાઈ શકીએ છીએ। તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને તે એકદમ સારી રીતે કૂક પણ થઈ ગઈ છે। તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને સારી રીતે કૂક કરી લેવાનું છે। આમાં આપણે એકદમ ફટાફટ આપણો છુંદો બનીને તૈયાર થઈ જાય છે। જો આપણી પાસે સમય ના હોય તો પણ આપણે આ રીતે 15 મિનિટમાં એકદમ સારી રીતે છુંદો બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણી કેરી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ સારી રીતે બની ગઈ છે। તો આપણે આ રીતે હવે એને આપણે ચેક કરી લઈશું કે આપણી કેરી એકદમ સરસ એક સરખો તાર બને છે કે નથી બનતો। તો આ રીતે આપણે હવે તેને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા આમાં એક તાર સારી રીતે બની ગયા છે। તો આપણો છુંદો બનીને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આ રીતે તેને નીચે ઉતારી અને તેને રૂમ ટેમ્પરેચર પર લાવી દઈશું અને એકદમ સારી રીતે ઠંડો કરી દેવાનો છે। આપણો છુંદો ઠંડો થઈ જાય એટલે જ આપણે તેમાં મસાલા એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણો છુંદો એકદમ સારી રીતે ઠંડો થઈ ગયો છે અને તે થોડો થીક પણ થઈ ગયો છે। તો હવે આપણે આમાં
મસાલા કરી લઈશું. તો મસાલામાં મેં અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર યુઝ કર્યો છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં મરચું એડ કરી શકો છો. અને હવે મેં અહીંયા 4 થી 5 આ રીતે લવિંગ લીધા છે, તે પણ આપણે તેમાં એડ કરી દઈશું. આપણે આ રીતે લવિંગ એડ કરવાથી આપણો છુંદો 6 મહિના સુધી બગડતો નથી અને તેને આપણે 6 મહિના સુધી એડ કન્ટેનરમાં ભરી અને તેને આપણે ખાઈ શકીએ છીએ. તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો એકદમ ફટાફટ 15 મિનિટમાં છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. આને આપણે રોટલી, થેપલા ગમે તે વસ્તુ સાથે ખાઈ શકીએ છીએ. આને આપણે ભરી અને આને 6 મહિના સુધી આપણે તેને યુઝ કરી શકીએ છીએ. તો હવે આપણે તેને સર્વ કરી દઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો એકદમ ખાટો મીઠો અને એકદમ ઇન્સ્ટન્ટ આપણો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો આને બનતા એકદમ 15 મિનિટની જ વાર લાગી છે. કોઈ તડકે સુકાવવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ આપણો છુંદો બનીને તૈયાર છે. તો દોસ્તો તૈયાર છે આપણો ચટપટો કેરીનો છુંદાની રેસીપી.